જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે ચોરી પેર, તો વ્લોગમાં જોડાઈ રહેજો। આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેશે એ પણ તમને બતાવશું। તો પહેલો કટ આપણે વાઘુબાનો છે, એટલે કે પોલીસનો રોલ છે। તો વાઘુબા આવે એટલે આપણે કટ ચાલુ કરી દઈએ, એટલે ઘણા વ્લોગમાં જોડાઈ રહેજો। એક્ટરો બધા રેડી જ છે। એ વાઘુબાને બોલાવી દેજો જલુબા। આપણે ખ્યાગાજી તમારા આઈડી શું હે? એસબી હિન્દુસ્તાની ભાવેશ એડ આલી દઈએ છે, ફોલો ના વધે। હા એસબી હિન્દુસ્તાની ભાવેશ, કારણ કે એને અમારી ટીમની અંદર ફોલોવર થોડા ઓછા છે, સ્પીડમાં વધારવા માંડ્યો છે, રીલ હમણાંથી બહુ બનાવે છે, તો બધા ફટોફટ ફોલો કરી દેજો, સ્પીડમાં વધી જાય। આ દહાની અમારા આઈડીઓ છે, દહાના આઈડી પર ફોલો કરજો, કારણ કે ફટાફટ મિલિયન થઈ જાય। રોજ એક કહી દે। હા, આજ ભાવેશ નહીં, ભાવેશ એસબી હિન્દુસ્તાની ભાવેશ, એસબી હિન્દુસ્તાની ભાવેશ બરાબર। બી કરજો એટલે મારી કુલ છે, ભાવેશની કુલ છે, બધા ચાહકો સપોર્ટ કરજો ને ફોલો જલ્દી કરી દેજો, બરાબર ભાવેશ? કરશી વિશ્વાસ। એક વિડીયોમાં એક એડ આલી દા, એટલે ચાહકો સપોર્ટ કરજો। સ્ટાર્ટ। પેલી દિવાલ રે ને એ ઓમ ઓમ જોતા હોય, એટલે કે હોય ઓમ ઓમ યાદ કરતા હોય દિવાલ। હા હા, માથો ડાયરેક્ટ કિચન થાય એટલે કે સેટ થઈ। સ્ટાર્ટ। ઓ કાકા આવો સાહેબ। વાસ્કુજી તમારું નામ? ઓય તમે જ ફોન કર્યો તો? ઓય ચોકડ ચોરી થઈ હે? કરમો કિચન આવડી દોડા ને એટલે એમ કેમેરો હલી જાય છે, અને પાછો હાથ વાઇબ્રેશન મારે। લઈ જાય કાઈ ન જાણું। બસને એવો કર્યો એટલે તાણે જે જે આવે 12 વાગે આવજી ચા પીવા કોઈ આવે? એટલે 10 ભૂલી ગયો આવે, ગોમના જ માણસો આવે ને સાહેબ। 9 વાગે સુધી 10 વાગે ટાઈમ કમ આ તો એવું ના, આ તો બધા બેઠા હોય એટલે ખાલી બેહી રહી હાર વેટ 10 વાગે। આવો તારે પ્રશ્ન ગોમ ના આવે, બહાર ના આવે, ના ગોમ ના દો, બીજા નહીં હોય। સ્ટાર્ટ। ચોરી નહીં કરી, ચોરીનું મેં કીધું જ એટલે નહીં ને. પેલું ખરાબ એ પણ નહીં. ચોરીનું મેં કીધું જ નહીં ને. એટલે એના પહેલથી એમ કી હા. એમ. એટલે સાહેબ કેવું તમે મને જેમ પૂછપરછ કરો આ કરો, એમ કરતા. કમ્પ્લીટ. તો નવી સ્ટીક કેમ લાવ્યો છો? હા? કોણ કોણ તો ભાઈ જોડે આખા વિડીયોમાં ભાઈ તો ભાઈ છે ને, એ વાત કરવાની ટેકનિક ચોરી કના ઘેર થઈ, એટલે આમ ચોરી કના ઘેર થઈ સારા કેવું સાહેબ ભાઈ। સ્ટાર્ટ। એટલે ભૂપતજી, હા? બાસ્કુજી તો ઘેર બેસી રહ્યા છે। લ્યા, લ્યો હાડો. આજે બાસ્કુ પછી આજે ઠેકા તું એમ કે એટલે બાસ્કુજી તમને કોઈના પર વેમ ખરી? હા, તાણી અને તિજોરી દળે। હા, અને બાસ્કુજી તમને વેમ ખરી ને કેમો કે ખ્યાગારજી પતાળ લાવી દીધું એટલે વાર્તા પૂરી. વાત સાચી। જો મોરો હોત ને બદલું સંગાત કરતો કરી મારી સિવાય ચમ એટલે એમ કે પહેલો એક આદમ પૂછપરછ કરતો અને પછી હરીજી પછી આવે એમ। હાલો, ના થઈ બોલું? અલ્યા ભાઈ, સાહેબ તો તારા ઘરનો મારો છે નો સાહેબ તું? અભિજ્ઞા સાહેબ બોલો એમ? સાહેબ નંબર યાદ નહીં કરેલો ત્યાંમાં. આ ચોકન નાખવાનું કર કીધું ચલો। વાસ્કોજી ક્યાંથી પોલીસ આડે ને બલ્લુ, હા હરીબા, સોનાલી આખો દાડે હિસાબ જોજો કરે છે તું? હરીબા ખરેખર એક વાત કહું, હા, આ ગલ્લો કર્યો ને એ દાડાથી બધો દેવામાં જ પઈ ગયો હું। હરીબા કાનો હિસાબ કરવા બેઠો છે? ખરેખર હરીબા તમને એક વાત કહું, હા, આ જે દાડાથી ગલ્લો કર્યો ને
એ દાડાથી આ બલ્લુ ધકરા દેવામાં આવી ગયો છે. ક્યાં હુઆ યાર? ઘર કટાઈ જાય, હવે કટકો ના પડે. ચલો સ્ટાર્ટ. બલ્લુ હા હરીબા, કનો હિજાબ કરી છે લે? હવે શું હોય? હેડ ડાયરેક્ટ ખાલી કરી માંગુ. લે કીધું સ્ટાર્ટ. બલ્લુ હા હરીબા, કનો હિસાબ કરવા બેઠો છે? માણસોનો ખરેખર એક વાત તો તમને, હા જે દાડાથી આ ગલ્લો કર્યો છે ને એ દાડાથી આ બલ્લુ નકરા દેવામાં જ આવી ગયો છે. જરૂપા ખવાણા થયા છે, ટિફિન આવી ગયું છે યાર. હરીબા ખાઈ લે તમે. વાત જોઈને બેસી ગયા હતા. પોલીસને બતાવવાનું મારો હોય કલાક. અલ્યા ભલા આદમી ચોરી બાસ્કુજીના ઘેર થઈ છે અને તમે ચિંતા કરીને મરી જાઓ. એટલે ભાઈ ચિંતા તો થાય કે આપણે આ ગોમો રસ આપણે વારો આવે ચોરીનો ચમ આટલા છે જોઈન કર. પોલીસ હાથ પોલીસ મત જાય માં. તમને એવું લાગે ચોર પકડા હે? અરે ચોર તો પકડા જ કે ભલા આદમી, ચમ કે પોલીસ હાથા મનથી આ કેસમાં વળગી પડશે. એ વાતે સાચી હો. અને ખેગારજી હા બાસ્કુ રહ્યો ને આખી જિંદગીથી મુજી વેડા જ કર્યા છે. તો અમારો ને ખેગારજીનો બેનો કટ પટી ગયો છે અને હવે નવો કટ એરિયા લીધી. કનો કટ લી મને ખબર નહીં. તો હા સાહેબ, ઇનામ તો મળી જાય ને? અરે મળી જાય, ખાલી મોણસ કોણ છે એ કે મન. આવી ગયો કમ્પ્લીટ. કટ કમ્પ્લીટ આવી ગયો છે. હવે હરીબા લીલી ભાગડી એનો કટ આવ્યો છે તો એનો કટ લઈ લઈએ. ઝડપી એ વિડીયો પટી જાય. 2 વાગ્યા છે, ઘડી વાગશી, ઘડી વાગે વિડીયો પટી જાય. દાદા ભેગા થઈ ગયું. ચોરી કરી ચોરી. તમે એમ કીધું હું બધું જાણું છું. ઈ તમે ગોતો. ઈ તમે ગોતો, ઈ તમારું કામ છે. નોકરી તમે કરો, અમે નહીં કરતા સાહેબ. તારી જ કહેવાની એમ કે પેલા ગામમાં ગમે તે થાય ને મને પહેલી ખબર હોય. ફોનમાં ભૂલમાં આવવાનું જવાનું. ચોરી એનામાં બધું mix. કમ્પ્લીટ. હા એ કહેવાનું બધું જાણે એમ કીધું. ચોર વિશે હું બધું જાણું છું. આ તમે કોઈના નહીં બધું જાણો છો. લ્યો દેખો. તમે નતા કહેતા હરીભાઈ ચોર વિશે હું બધું જાણું છું? લે મૂર્ખા ચોરીથી નીરી જોડું છું. આ ગરીબાન હવે ભૂપતના ચલન છે હા ભૂપતના ભૂપતને ખ્યાગાજીને મળ્યા આપણે છે ને લોન કરવા પડે. સાહેબ જવા દો કે સાહેબ. રેડી ટિકિટ લેવાનો કોઈ? હું કટ લઈને આવું, તમે કટ ચાલુ કરો પછી સીધા પેલા બેન ચાલુ લાશે. લાગી ફોન આ. સ્ટાર્ટ. એ ભૂપતજી, હા અલ્યા વળી નવું જાણવા મળ્યું છે. હરીભાઈ ગયા છે મારી ભાઈ શું કાંઈ જવાબ આપડા? એટલે હરીભાઈ પોલીસ પકડી લઈ જાય. સાહેબ જવા દો કે સાહેબ. જવા દેવા તમને એટલા હોય ને કલાક. વાત પૂરી નહીં કરતા તમે યાર. એ અમને ખબર છે પણ ચોરી કને કરી અમને નહીં ખબર. નહીં હરીભાઈ વાત પૂરી નહીં કરતા કે તમે નહીં કરતા. ના કીધું યાર મેં એવું કીધું. એને સવાલ નહીં આવતો. બસ ના તો જો
બાસ્કુજીના ઘેર ચોરી થઈ ઈ ખબર છે પણ કને કરી ખબર નથી. આને એક સવાલ કરવો છે કે વાયાના ઘેર ચોરી થઈ ને એ આ ચોર વિશે બધું હાર્યા જાણી છે. પૂરું જ કહેવું પડે ને. ચોર વિશે બધું જાણી છે. કોક freestyle. હા એટલે છે તો વાયાને એમ કેવું છે કે હારા વાયાના ઘેર ચોરી થઈ ને એ ચોરી વિશે આ ચોર વિશે હાર્યા જાણી છે. પછી હારી સોપેટ કરે. કના જોડે ચોરી કરાઈ? બરોબર સવાલ જાણી છે આપણે. શું એટલે સવાલ છે એટલે ખબર હાર્યા કે સાહેબ કેવી રીતના એટલે ભાગો ડાયરેક્ટ કે વાયન ઘેર ચોરી થઈ ને ચોર વિશે હાર્યા બધું જાણે છે. એટલે ભોબત નહીં કે તો નામ લઈ લો જે વાયાનું. એટલે હાર્યા કે પણ મેં એવું કીધું જ નહીં, ખાલી ચોરી થી એટલું જ જાણું છું, બીજું નહીં જાણતો. એવી એટલે ઈ તો કહેવાનું પણ ચોરી કને કરી એ નહીં જોડતો એનો શબ્દ મરી જાય. હા એટલે એ ચેડે પૂછો તાણે ચોરી થઈ તો તમે એ જાણો છો. આ ચોરી થી તો ભૂપત એમ કહે તો સાહેબ ઓળખો મારી વાત, હું તમારે સમજ્યા પેટા છે. ચોરી થી નહીં એ અમને બધાને ખબર છે પણ ચોરી કને કરી નહીં એર્યું નહીં જોડતા કારણ કે વાઈટ ટેવ છે. શાળામાં નાખવો જ પડે કે વાયન ઘેર ચોરી થઈ ને એ વિશે આ બધું આ ચોર વિશે કાકો બધું જાણે છે. એટલે ભોબત ને કઈ તો હારી પે જીવાનું નામ લઈ લો આદમી. હા, એટલે અમારે કહેવાય. પછી હરી સોખવેટ કરે. અરે એવું નહીં જાણતો, વાયને ઘેર ચોરી થી એટલું જાણું, ચોરનું કશું નહીં જાણતો. ઈ તો સવાલ આયા ના યાર. વાયન ચોરી નહીં આયા. આ તો બરાબર કરો. ચોર પકડવાનો ચોરે તો તમારું નામ લીધું ને થાય મેં. હા અરે વાંધો કે પણ વાત સાચી પણ હું હાલ ના માનું. હાલ તો મારા નજરની હોમે એના ગુનેગાર કે આ હારા ચોર છે. ભૂપત પછી સબૂત ની વાત કરે. હા. સાહેબ હું તમારા જોડે સબૂત જોઉં. તમે તો ચોર પકડો, ચોર વાયન નામ લે ને તો- હા ગુનેગાર અમે મોને પણ વાયાના જોડેથી બાસ્કુજીના દાગીના કે પૈસા હાથમાં હોય તો લઈ લે. આપણે વાતચીત છે કરે કે વાયને ચોરી વાયને કરાવાય. હા તમે તો ચોર પકડો સાહેબ ને ચોર વાયન નામ લે કે વાયને ચોરી કરાવાય તો તમે લઈ જાજો. હરી આ જીભ છે જીભ એનો બહુ સમજી વિચારીને ઉપયોગ કરવો. આપણા આખા ગામમાં ગમે એટલા કિસ્સા બને પણ કોઈ દાડો કોઈના આગળ એમ ના કહેવું કે હું જાણું છું. સબૂત વગર ના કહેવું હું જાણું છું. જાણું છું ને કે હલવાવાનો વારો આવે એવી રીતના. તે તો એ જ કીધું કે ગામમાં કિસ્સા બને હારી બધી ખબર જ હોય એટલે એને ટોપિક પાકા સબૂત વગર તાર મોઢે કઈ દીધું. એટલે અમને ખબર પડે ચોર જડી જાય તો શાંતિ થઈ જાય. આવું છું. અરે કે હાડો તો હંગાત ખરેખર ભૂપતજી મારા કાકો મને ના, કહેતા. તારા આગળ હોય પૂરું થઈ જાય એવું પણ ના ના આ તો ને ખેડી ના બાસ્કુજીને કહેતો હોય તાલે. આવું છું. તમને હોમે હે, હરીજી. હેડો હવે ઘેર કહું. સ્ટાર્ટ. હેડો હવે ઘેર. આવું છું. હે રીજી હા શું કસમ તમે ચોરી નહીં કરી. અલ્યા ભાઈ મેં- થોડો હેલો પછી. હે હરીજી આમ સાચું બોલો છો ને એટલે મારા છોકરાની શોગન હું તો જોવાનું છું ખાલી. ખુલ્લું રાખ્યું. હા ખુલ્લું રાખ્યું. ખબર નહીં બોલું ખાલી આવું છું એટલું કહો. સ્ટાર્ટ. આવું છું. હે રીજી આમ હાસુ બોલો છો ને તમે ચોરી નહીં કરી. અરે મારા છોકરાની સોગંદ ભાઈ મેં ચોરી નહીં કરી લ્યા. તો આટલા આપણે વિડીયો પૂરો થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.